હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો નવા સિલેબસ મુજબ જે છે પોલીસ ભરતી જે છે 2024-25 જે છે એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણી ચેનલ ઉપર જે છે તમને મિત્રો આજે આપણે સંપૂર્ણ સિલેબસ જે છે ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ જીસીઈઆરટી જીકેના જે છે ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ આ તમામ જે છે એ ટોપિકના એમસીક્યુ જે છે આજે આપણે જોવાના છે દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ગોવા રાજ્યમાં જે છે એ નીચેનામાંથી કઈ ભાષા બોલાય છે તો કઈ ભાષા આવશે અહીંયા રાઈટ આન્સર ગોવામાં મિત્રો કઈ આવશે કોંકણી ભાષા જે છે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગોવામાં જે છે કઈ તો કોંકણી ભાષા જે છે એ બોલાય છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સહજાનંદ સ્વામીએ કયા સ્થળે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી સહજાનંદ સ્વામીએ જે છે એ કયા સ્થળે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે છે એ દીક્ષા લીધી હતી તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર જુનાગઢ ખાતે લીધી હતી આપણે સૌ જાણીએ છીએ સહજાનંદ સ્વામીએ જે છે જુનાગઢ ખાતે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે છે દીક્ષા લીધેલી હતી મિત્રો લોજ ગામ પાસે જેને લોજપુર પણ કહેવામાં આવે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યાં ખાતે એમને દીક્ષા લીધેલી હતી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ શું હતું પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ જે છે એ શું હતું તો મિત્રો એમનું મૂળ નામ જે છે ને એ શાંતિલાલ હતું ખાસ યાદ રાખીશું ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે પ્રમુખ સ્વામી મહારાજનું મૂળ નામ શું તો શાંતિલાલ એમનું મૂળ નામ હતું મિત્રો 1939માં એમણે જે છે દીક્ષા લીધી હતી અને BAPES એમની એ સંસ્થા હતી આપણે સૌ જાણીએ છીએ વિશ્વ પ્રસિદ્ધ એમની સંસ્થા છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે જે છે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા પ્રોફેસર આયંગર આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને તો પ્રોફેસર આયંગર જે છે એમને ઓળખવામાં આવે છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ટીબીની બીમારીથી પીડાતા વ્યક્તિને કઈ રસી આપવામાં આવે છે ટીબીની બીમારીથી જે છે પીડાતા વ્યક્તિને નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે તો કઈ રસી આવશે BCGની રસી આપવામાં આવે છે ટીબી જે છે એ રોગથી બીમારી હોય એ પીડાતા વ્યક્તિને જે છે BCG એ નામની જે છે એ પ્રકારની એક રસી હોય એ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા પાકનો સમાવેશ ધાન્ય પાકમાં થતો નથી નીચેનામાંથી કયા પાકનો સમાવેશ જે છે એ ધાન્ય પાકમાં થતો નથી તો મિત્રો અહીંયા જે છે મકાઈ ડાંગર જુવાર ત્રણેય જે છે ધાન્ય પાકમાં આવશે શણ જે છે ને એ ધાન્ય પાકમાં એનો સમાવેશ થતો નથી ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો બાગાયતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવે છે બાગાયતી ક્ષેત્રે જે છે ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવે છે તો સોનેરી ક્રાંતિ જે છે બાગાયતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે જે છે કરવામાં આવે છે ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા પીળી ક્રાંતિ આપી છે તો શું આવશે પીળી ક્રાંતિ જે છે ને તેલીબિયા અને ખાદ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી છે ખાસ યાદ રાખીશું જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું હડપ્પા સ્થળ આવેલું છે ગુજરાતના જે છે કચ્છ જિલ્લામાં કયું હડપ્પા સ્થળ આવેલું છે તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા ગુજરાતમાં મિત્રો જે છે ને કયું આવશે ધોળાવીરા આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં કચ્છમાં જે છે કચ્છ જિલ્લામાં ધોળાવીરા જે છે એ હડપ્પા સ્થળ આવેલું છે મિત્રો એની વાત કરીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં લુણી નદીના કિનારે આ ધોળાવીરા આવેલું છે આ ધોળાવીરાને મિત્રો ત્યાંના લોકો જે છે ને કોટડા તરીકે ઓળખે છે એટલે કે એને કોટડા કહે છે અને હડપ્પા રાવી નદીના કિનારે હાલ જે છે હડપ્પા રાવી નદીના કિનારે હાલ પાકિસ્તાનમાં આવેલું છે અહીંયા લોથલ આપેલું છે લોથલ જે છે અમદાવાદમાં આવેલું છે કાલીબંગાન જે છે એ હાલ રાજસ્થાનમાં આવેલું છે એના વિશે જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે ભારતીય બંધારણની જે છે કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે તો કલમ 85 મુજબ જે છે એ ખાસ યાદ રાખીશું ભારતીય બંધારણની કલમ 85 મુજબ જે છે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો ગુજરાતના કાળી જમીનના પ્રદેશોમાં કયા પ્રકારની વ્યાપક ખેતી થાય છે કયા પાકની જે છે વ્યાપક ખેતી થાય છે ગુજરાતના કાળી જમીનના પ્રદેશમાં જે છે એ કયા પાકની વ્યાપક ખેતી થાય છે
તો કપાસની જે છે કાળી જમીનમાં વ્યાપક પ્રમાણમાં જે છે એ ખેતી થતી હોય છે, આપણે સૌ જાણીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વની સૌપ્રથમ સફેદ વાઘ સફારી કયા રાજ્યમાં સ્થાપિત થઈ? વિશ્વની સૌપ્રથમ વાઘ સફારી જે છે કયા રાજ્યમાં સ્થાપિત થઈ? તો મધ્યપ્રદેશમાં આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। મધ્યપ્રદેશના સતના ખાતે જે છે એ, અને મિત્રો વાઘ દિવસ જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, 29 જુલાઈ જે છે એ વાઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ રાજપૂત કાળના ગણિતજ્ઞ છે? નીચેનામાંથી કોણ જે છે એ રાજપૂત કાળના ગણિતજ્ઞ છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ભાસ્કરાચાર્ય આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। નીચેનામાંથી જે છે રાજપૂત કાળના ગણિતજ્ઞ કોણ? તો ભાસ્કરાચાર્ય જે છે એ ખાસ યાદ રાખીશું, રાજપૂત કાળના જે છે ગણિતજ્ઞ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? નીચે આપેલા જોડકા જે છે એમાંથી કયું જોડકું એક ખોટું છે? તો જોઈએ આપણે કયું આવશે અહીંયા રાઈટ આન્સર? પ્રમુખ સ્વામી ચાણસદ આવશે, સાચું છે। મોરારી બાપુ જે છે તલ ગાજરડા આવશે, એ પણ સાચું છે। અહીંયા સ્વામી આનંદ સિયાણી, એ પણ સાચું છે। સચ્ચિદાનંદ, મિત્રો અહીંયા જે છે એ કઈ નહીં આવે, 3 એ 3 જે છે સાચા વિધાનો આપેલા છે, એ કઈ જે છે એ ખોટું આપેલું નથી। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે, એક પણ નહીં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂસી, મુનેરુ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદી છે? મૂસી, મુનેરુ અને તુંગભદ્રા નદી જે છે એ કઈ નદીની સહાયક નદી છે? તો કૃષ્ણા નદીની આવશે, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મૂસી, મુનેરુ અને તુંગભદ્રા આ નદી જે છે એ કઈ નદીની સહાયક? તો કૃષ્ણા નદી જે છે એ નદીની સહાયક નદી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દૈનિક વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતી સ્પેક્ટોમીટર કોલમના લેખક કોણ છે? દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થતી સ્પેક્ટોમીટર જે છે એ કોલમના લેખક નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? જય વસાવડા આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। દૈનિક વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતી સ્પેક્ટોમીટર કોલમના લેખક જે છે એ કોણ? તો જય વસાવડા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? પ્રેમાનંદ સાહિત્ય સભા એ ક્યાં આવેલી છે? તો વડોદરા ખાતે આવશે, ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પ્રેમાનંદ સાહિત્ય સભા જે છે એ ક્યાં? તો વડોદરા ખાતે આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ડુરન્ડ કપ જે છે એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ફૂટબોલ આવશે અહીંયા, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ડુરન્ડ કપ જે છે એ કઈ રમત? તો ફૂટબોલ જે છે એ રમત સાથે સંકળાયેલ કપ છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, યુવાનોના કવિ તરીકે કયા કવિ જાણીતા છે? યુવાનોના કવિ તરીકે નીચેનામાંથી કયા કવિ જે છે એ જાણીતા છે? તો મિત્રો યુવાનોના કવિ તરીકે આપણા કવિ કલાપી જે છે એ જાણીતા છે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। યુવાનોના કવિ તરીકે કયા કવિ? તો કવિ કલાપી જે છે એ જાણીતા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૃહદ પિંગળ કોની કૃતિ છે? બૃહદ પિંગળ કૃતિ જે છે નીચેનામાંથી કોની છે? તો કોની આવશે? રામનારાયણ પાઠકની આવશે, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। બૃહદ પિંગળ આકૃતિ જે છે એ કોની? તો રામનારાયણ પાઠકની છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફેફસાની ફરતે આવેલ આવરણ પટલને શું કહે છે? ફેફસાની ફરતે આવેલું આવરણ પટલ હોય એને શું કહેવામાં આવે છે? તો પ્લુરા એને કહેવામાં આવે છે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ફેફસાની ફરતે આવેલા આવરણ પટલને શું? તો પ્લુરા નામથી એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? 15મા નાણાં પંચના અધ્યક્ષ જે છે એ કોણ છે નીચેનામાંથી? તો નંદ કિશોર સિંઘ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ? તો નંદ કિશોર સિંઘ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, ગૌચર જમીનમાં વધારો કરવાની સત્તા કોણ ધરાવે છે? ગૌચર જમીનમાં વધારો કરવાની સત્તા જે છે એ કોણ ધરાવતા હોય? તો કલેક્ટર પાસે એની સત્તા હોય છે। ગૌચર જમીનમાં જે છે વધારો કરવાની સત્તા કોણ પાસે? તો કલેક્ટર પાસે એની સત્તા હોય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? ગુજરાતમાં જે છે એ શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અલંગ ખાતે આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। ભાવનગરના અલંગ ખાતે જે છે ગુજરાતમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, ઝીંઝુવાડાનો કિલ્લો કયા જિલ્લામાં આવેલ છે? ઝીંઝુવાડાનો કિલ્લો જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? સુરેન્દ્રનગરમાં આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ઝીંઝુવાડાનો કિલ્લો જે છે એ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। મિત્રો સુરેન્દ્રનગરમાં દસાડા ખાતે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, સુરેન્દ્રનગરમાં ક્યાં પ્રોપર? તો દસાડા ખાતે આ કિલ્લો આવેલો છે।
રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન દ્વારા જે છે આ બનાવવામાં આવેલો હતો મિત્રો। આ કિલ્લાના જે છે ને 4 દરવાજા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કિલ્લાઓ જે છે રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી હતા ઉદયન, એમના દ્વારા આ બનાવવામાં આવ્યો હતો। અને આ કિલ્લાના જે છે 4 દરવાજા છે, એમાં મદનપોળ દરવાજો, રક્ષાપોળ દરવાજો, હરિજન દરવાજો અને ધર્મ દરવાજો, આ રીતે 4 દરવાજા અહીંયા જોવા મળે છે। ખાસ યાદ રાખીશું, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા વિધાનો આપેલા છે, એમાંથી સાચા વિધાનો જણાવવાના છે। કાનજી ભૂટા બારોટને બારોટ પરંપરાના છેલ્લા વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે। કાનજી ભૂટા બારોટ લોકવાર્તા સાથે સંકળાયેલા હતા। તો મિત્રો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા બની જશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો છે। કાનજી ભૂટા બારોટને બારોટ પરંપરાના જે છે છેલ્લા વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે, પહેલું વિધાન સાચું છે। અને કાનજી ભૂટા બારોટ જે છે લોકવાર્તા સાથે સંકળાયેલા હતા। બંને વિધાનો જે છે અહીંયા આપેલા સાચા છે। મિત્રો વાત કરીએ કાનજી ભૂટા બારોટ, તો એમનો જન્મ જે છે ને એ અમરેલી જિલ્લાના ચલાળા ખાતે થયો હતો। ખાસ યાદ રાખીશું, કાનજી ભૂટા બારોટનો જન્મ ક્યાં હતો? અમરેલી જિલ્લાના ચલાળા ખાતે થયો હતો। કાનજી ભૂટા બારોટે જે છે ને ડાયરા દ્વારા લોક વાર્તાઓ રજૂ કરી હતી। મિત્રો ઈસવીસન 1988માં, ખાસ યાદ રાખજો, ઈસવીસન 1988માં જે છે ને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા એમણે। અને મિત્રો તેમની જીથરા ભાભાની વાર્તા જે છે ને ખૂબ જ પ્રખ્યાત છે, અને એમનું અવસાન 1990માં થયેલું હતું। તો એમના વિશે આ માહિતી જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શુષ્ક પ્રદેશ અને રણ વિસ્તાર સંબંધિત બાયોટેકનોલોજીને શું કહેવાય છે? શુષ્ક પ્રદેશ અને રણ વિસ્તાર સંબંધિત બાયોટેકનોલોજીને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને બ્રાઉન બાયોટેકનોલોજી કહેવામાં આવે છે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। શુષ્ક પ્રદેશ અને રણ વિસ્તાર સંબંધિત બાયોટેકનોલોજીને શું? તો બ્રાઉન બાયોટેકનોલોજી એને કહેવામાં આવે છે। મિત્રો બ્લુ જે છે દરિયાઈ જીવો સંબંધિત હોય તો એને બ્લુ બાયોટેકનોલોજી કહેવામાં આવે છે। અહીંયા જે છે ખેતી સંબંધિત હોય તો ગ્રીન બાયોટેકનોલોજી કહેવામાં આવે છે। અને આ ગ્રે જે છે ને પર્યાવરણ અને જૈવ વિવિધતા સંબંધિત હોય તો એને ગ્રે બાયોટેકનોલોજી કહેવામાં આવે છે। અને શુષ્ક પ્રદેશ અને રણ વિસ્તારમાં જે છે બ્રાઉન બાયોટેકનોલોજી એને કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડીએનએ ફિંગરપ્રિન્ટની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ડીએનએ ફિંગરપ્રિન્ટની શોધ જે છે એ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એલેક્સ ઝેકરી જે છે એ નામના વૈજ્ઞાનિકે કરી હતી। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા છે આપણો। ડીએનએ ફિંગરપ્રિન્ટની શોધ જે છે એ એલેક્સ ઝેકરી એ વૈજ્ઞાનિકે કરેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૃથ્વીની સૌથી બહારના કવચને શું કહે છે? પૃથ્વીની સૌથી બહારના કવચને જે છે એને મિત્રો મૃદાવરણ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। પૃથ્વીની સૌથી બહારના કવચને જે છે મૃદાવરણ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા આવરણમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે? નીચેનામાંથી કયા આવરણમાં જે છે એ ઓઝોનનું આવરણ આવેલું હોય છે? તો સમતાપ આવરણમાં જે છે એ ઓઝોનનું આવરણ આવેલું હોય છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। નીચેનામાંથી કયા આવરણમાં ઓઝોનનું આવરણ? તો સમતાપ આવરણ જે છે એ આવરણમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? પૃથ્વીના વાતાવરણમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? તો 0.036% આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। પૃથ્વીના વાતાવરણમાં જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું? તો 0.036% જેટલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એસિડ વર્ષામાં પીએચનું મૂલ્ય કેટલું હોય છે? એસિડ વર્ષામાં પીએચનું મૂલ્ય જે છે એ કેટલું હોય? તો મિત્રો 5.6 થી ઓછું હોય છે પીએચનું મૂલ્ય એસિડ વર્ષામાં। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી હતી? નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે જે છે પ્રોટોનની શોધ કરી હતી? તો અર્નેસ્ટ રુથરફોર્ડ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે અર્નેસ્ટ રુથરફોર્ડ એ વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કસુંબલ ડાયરાને દરબારગઢમાંથી પ્રજા વચ્ચે લાવવાનું શ્રેય કોને મળે છે? કસુંબલ ડાયરાને મિત્રો દરબારગઢમાંથી પ્રજા વચ્ચે લાવવાનું શ્રેય જે છે એ કોને મળે છે? તો હેમુ ગઢવી, ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। હેમુ ગઢવી જે છે ને મિત્રો નાટ્યગૃહ ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન જો પૂછાય, હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? તો એ રાજકોટમાં આવેલું છે। પરંતુ અહીંયા જે છે કસુંબલ ડાયરાને દરબારગઢમાંથી પ્રજા વચ્ચે લાવવાનું શ્રેય જે છે હેમુ ગઢવીને મળે છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી નાટકના પિતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? ગુજરાતી નાટકના પિતાનું બિરુદ જે છે એ કોને આપવામાં આવેલું છે?
તો રણછોડભાઈ ઉદયરામ આવશે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતી નાટકના પિતાનું બિરુદ જે છે એ રણછોડભાઈ ઉદયરામ એમને આપવામાં આવેલું છે. રણછોડભાઈ ઉદયરામ દવે એમનું પૂરું નામ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કઈ સંસ્થાએ ક્રિમી લેયરનો ખ્યાલ આપ્યો? નીચેનામાંથી કઈ સંસ્થાએ જે છે ક્રિમી લેયરનો ખ્યાલ આપ્યો? તો કઈ સંસ્થા? ભારતની સર્વોચ્ચ અદાલત જે છે એ સંસ્થાએ મિત્રો ક્રિમી લેયરનો ખ્યાલ આપેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભરતી કાર્યવાહીમાં સંઘ જાહેર સેવા આયોગનું આખરી કાર્ય કયું છે? ભરતી કાર્યવાહીમાં જે છે સંઘ જાહેર સેવા આયોગનું આખરી કાર્ય જે છે એ કયું છે? તો પ્રમાણપત્રીકરણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભરતી કાર્યવાહીમાં સંઘ જાહેર સેવા આયોગનું આખરી કાર્ય જે છે કયું? તો પ્રમાણપત્રીકરણ એનું આખરી કાર્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે? ચૂંટણી પંચ દ્વારા જે છે જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહોમાં સભ્યોની નિમણૂક જે છે કોણ કરી શકતા હોય છે? તો એ રાષ્ટ્રપતિ કરી શકતા હોય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. લોકસભામાં જે છે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે? તો રાષ્ટ્રપતિ કરી શકતા હોય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. લોકસભામાં અધ્યક્ષતા મતને શું કહેવામાં આવે છે? લોકસભામાં જે છે અધ્યક્ષતા મતને શું કહેવામાં આવે છે? તો એને નિર્ણાયક મત કહેવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો? ગ્રામ સ્વરાજ શબ્દ જે છે નીચેનામાંથી કોણે આપ્યો? તો ગાંધીજીએ જે છે એ આ ગ્રામ સ્વરાજ શબ્દ જે છે આપેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જનગણ મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે? જનગણ મન રાષ્ટ્રગીત જે છે એ કેટલા પદનું છે? તો 5 પદનું છે. આ રાષ્ટ્રગીત જે છે જનગણ મન એ 5 પદનું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 41મો. નાટ્ય સંપદા જેવી મશહૂર નાટ્ય સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નાટ્ય સંપદા જેવી મશહૂર નાટ્ય સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? કાંતિ મડિયા. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નાટ્ય સંપદા જેવી જે છે મશહૂર નાટ્ય સંસ્થાની સ્થાપના કોણે કરી? તો કાંતિ મડિયા જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના શિલાલેખમાં અશોક સિવાય કોનો ઉલ્લેખ છે? ગુજરાતના શિલાલેખમાં અશોક સિવાય જે છે કોનો ઉલ્લેખ છે? તો કોનો આવશે? રુદ્રદામા અને સ્કંદગુપ્ત આ બંને જે છે એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ગુજરાતના શિલાલેખમાં. અશોક સિવાય કોનો? તો રુદ્રદામા અને સ્કંદગુપ્ત બંનેનો જે છે એ ઉલ્લેખ જોવા મળે છે આપણને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાટણની રાણકી વાવ કેટલા માળની છે? પાટણની રાણકી વાવ જે છે એ કેટલા માળની? તો 7 માળની છે. આપણે સૌ જાણીએ છીએ પાટણની રાણકી વાવ જે છે એ કેટલા માળની? તો 7 માળની છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ગાંધીજીએ મિત્રો ભારતમાં આવીને જે છે સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો? તો ચંપારણ સત્યાગ્રહ જે છે ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ જે છે એ કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 45મો. કયું જૈન ધર્મને સંબંધિત પુસ્તક છે? નીચેનામાંથી કયું જે છે એ જૈન ધર્મને સંબંધિત પુસ્તક છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? કલ્પસૂત્ર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. કલ્પસૂત્ર જે છે જૈન ધર્મનું પુસ્તક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોહેજો-દડોનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મોહેજો-દડોનું ખોદકામ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો મોહેજો-દડોનું ખોદકામ જે છે ને એ મિત્રો ખાસ યાદ રાખજો રખાલદાસ બેનર્જી દ્વારા જે છે કરવામાં આવેલું હતું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મોહેજો-દડોનું ખોદકામ જે છે એ રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છની કઈ ધાર જળ વિભાજક તરીકે ઓળખાય છે? કચ્છની કઈ ધાર જે છે જળ વિભાજક તરીકે ઓળખાય છે? તો મધ્ય ધાર આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. કચ્છની કઈ ધાર? તો મધ્ય ધાર જે છે જળ વિભાજક તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની મિત્રો સૌથી લાંબી નદી એ કઈ છે? તો સૌરાષ્ટ્રની આપણે સૌ જાણીએ છીએ ભાદર નદી જે છે એ સૌથી લાંબી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણ વખતે કુલ કેટલી ફરજો હતી? મિત્રો ભારતનું બંધારણ જ્યારે ઘડવામાં આવે છે ત્યારે જે છે એક પણ બંધારણે જે છે ફરજો એકઈ નથી, પાછળથી જે છે ઉમેરવામાં આવે છે. ભારતના બંધારણ વખતે જે છે પૂછાય તો એકઈ નહીં એમ જવાબ આવશે. પાછળથી એ ઉમેરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? ભારતીય બંધારણ મુજબ જે છે નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો કયો અધિકાર આવશે અહીંયા રાઈટ આન્સર? મિલકતનો અધિકાર જે છે ને એ મિત્રો ખાસ યાદ રાખજો એ મૂળભૂત અધિકાર નથી. મિલકતનો અધિકાર જે છે એ
મૂળભૂત અધિકાર નથી મિત્રો, પહેલાં મૂળભૂત અધિકાર હતો અને અત્યારે જે છે તેને કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે, મૂળભૂત અધિકાર હાલમાં નથી, ખાસ જ રાખીશું. જોઈએ મિત્રો ત્યારબાદ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો મિત્રો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.